નમસ્તે, હું ઉષા દવે. ઉષાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું બનાવીશ મેથીના થેપલા. ધોઈએ છીએ જેથી અંદર જે માટીના કણો કે હોય એ જતા રહે. એકદમ ચોખ્ખા પાણીથી મેથીને ધોવાની. બસ હવે મેથી ધોવાઈ ગઈ છે. હવે એને આપણે સમારીશું. હવે આપણે મેથીને સમારીશું. ફોલીશું અને મરચાં સમારીશું અને લસણ મરચાં વાટીશું. પછી બોલ. હવે લસણ અને મરચાં વાટીશું. ઘઉંનો લોટ, એ ઘઉંના લોટથી થોડો ઓછો લેવાનો. બસ. હવે બાજરીનો લોટ. બસ આ ઘઉંનો લોટ, આ બાજરીનો લોટ, આ ચણાનો લોટ, ત્રણેય લોટને હવે આપણે મિક્સ કર્યા. હવે લાલ મરચું, હાથ ધ્રુજે જ મારું, જો 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, દોઢ ચમચી ધાણા જીરું, થોડો અજમો, હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ મોણ માટે. હવે ખાંડ નાખીશું, એનું પાણી કરી ખાંડને ઓગાળીને નાખીશું. હવે આ મેથી નાખીશું અને લસણ અને મરચાંની વાટેલા લસણ અને મરચાં નાખીશું. હવે આને મિક્સ કરીશું. ખાંડનું પાણી નાખીશું. હવે દહીં નાખીશું. બસ હવે દહીં નાખ્યું, આદુ મરચાં નાખ્યા, ખાંડ મીઠાનું પાણી નાખ્યું. હવે બધું મિક્સ કરીશું અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધીશું. મેથીના થેપલાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એના લુવા કરીને પછી થેપલા કરીશું. હવે આપણે મેથીના થેપલા માટે લુવા કરી લીધા છે. હવે આપણે વણીને થેપલા શેકીશું. હવે મેથીના ઢેબરા વણીને શેકી લઈશું. તમે જે રીતના જાડા પાતળા ખાતા હો એ રીતના વણવાના. હવે મેથીના ઢેબરા તૈયાર છે. ચા સાથે, ઘી ગોળ સાથે, દહીં સાથે ખાઈશું. મેથીના થેપલાની સામગ્રી: ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, દહીં, ખાંડનું પાણી, તેલ, અજમો, પાણી, આદુ અને લસણની પેસ્ટ, સમારેલી મેથી.
તમને મારા મેથીના થેપલાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.